ગુરુજી નવા નવા ઉમંગો અમારી ઇન્દ્રિયો તરફથી સંસારનું દર્શન કર્યા પછી વિકારોની જડતા જોયા પછી નવા નવા ઉમંગો અમારી આંખો કરે છે, અમારા કાન કરે છે, અમારા સ્વાદો, અમારી વાણી આ નવા નવા ઉમંગો કરી છે. તો અંતરની હકીકતમાં અમારે શું કરવું, આવી અમારી ઉર્મિઓ ક્યારે અમને સમજાશે? અંતરની ઉર્મિ આવી જ વાત છે. એ વાત મારે તમને નવમીના સારના રૂપમાં કરવી હતી. એ જ વાત હું યાદ કરાવું છું. બોલ બેટા આદેશ, બોલ બેટા આદેશ. રામદેવજી મહારાજે 3 વખત આ માળી જ્ઞાતિના પિતાજીના પરમ ભક્તના દીકરાને માથે હાથ મૂકીને કીધું કે બોલ બેટા આદેશ, આદેશ, બોલ બેટા આદેશ. તો કે આદેશ. તો જીભ આવીને બોલતો થઈ ગયો. પછી બીજે દિવસે આખા પોકરણના એ રાજ્ય ગઢની બોર્ડરના કમ્પાઉન્ડમાં એ મૂંગા ને મૂંગીઓના ઢગલા થઈ ગયા. ભગવાન કેટલાક મૂંગાઓને બોલતા કરશે. આને સમસ્યા કહેવાય, સમસ્યા કહેવાય. એક કવિરાજની ભાષામાં કહું તો કવિ કહે છે, જનની જણ તો ભક્ત જણ, જનની જણ તો ભક્ત જન કા દાતા, કા શૂર કા ભક્ત. ભક્ત પરમાત્મા સાથે જોડાઈને રહે છે એવો ભક્ત. ભક્ત ઈશ્વરની સંપૂર્ણ સત્તામાં રહે છે, સદગુરુ પ્રગટ છે. એવી રીતે જનની જણ તો ભક્ત જણ અને કા દાતા. તમને યાદ હોય તો એક લીટીમાં આપણે બોલતા હતા, ચિત્ત પરમાર્થમાં પ્રોયું રે મને એવું સપનું, ચિત્ત ગુરુદેવ. હું તો એમ માનતો તો આટલા જ મારા છે. આ શાખા ગોત્રવાળા, થોડુંક માઇક થોડુંક ડાઉન કર, આટલા જ મારા છે એવું મને લાગ્યા રાખતું હતું. પણ નિર્મળ તમારી દ્રષ્ટિ, તમે મને ઓળખી લીધો, હું તમારો થઈ ગયો. તમારી આંખને મેં ઓળખવા મહેનત કરી તા તો તમારી આંખ તો એવી બધી નિર્મળ હતી. મેં જોઈ નૂતન સૃષ્ટિ નિર્મળ તમારી એ દ્રષ્ટિ, મેં જોઈ નૂતન સૃષ્ટિ, એ મેં જોઈ નૂતન સૃષ્ટિ, મેં જોઈ નૂતન સૃષ્ટિ. એમ ન કરો બહેનો, ગાન કરી દો, ગંધારા લુગડા છે એમ ન કરો. સૃષ્ટિ એને ધીરેથી સાચવીને એને ઠેકાણે લઈ જાઓ. આ દુનિયા એવા પ્રકારની છે, જોયાનું ઝેર ચડી જાય પછી ઝેર જેને ચડ્યું છે ને એ ક્યાંય સુખ નથી લઈ શકતો. ઝેરી લો, તમારી આંખને જોઈ ગયા પછી ઝેર ચડ્યું
પછી ઈ તમારા ચહેરાની આકૃતિને લઈને એની ખાટમાં સૂતો છે, ચાદર ઓઢીને તમને યાદ કરે છે, યાદ કરીને તમારા રૂપનો શિકાર કરે છે. સવારે ખબર ન પડે કે મને આટલો થાક કેમ લાગે. નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ, એક નવી સૃષ્ટિ જોઈ. તમારી આંખમાંથી જ્યાં જોઉં તો બધાય તમારી જેવા દેખાય, તમારી જેવા દેખાય, તમારી જેવા દેખાય. ગુરુદેવ બધા તમારી જેવા દેખાય. નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ, નૂતન સૃષ્ટિ. નિર્મળ જોર કરો. તમારી દ્રષ્ટિ મેં જોઈ, નૂતન સૃષ્ટિ. ચિત્ત પરમારથમાં પ્રોયું રે મને, એવું સપનું આવ્યો ભાષ્યું. ચિત્ત પરમારથમાં પ્રોયું રે મને, એવું સપનું ભાષ્યું. નિર્મળ દ્રષ્ટિ જ્યાં આપની પડી, દ્રષ્ટિ પડી નિર્મળ, તો ચિત્ત નિર્મળ થઈ ગયું. આણે કીધું કે જનની જણ તો ભક્ત, કે પરમાત્મા તમારી સાથે જોડાઈને જીવતો થાય. સંસારિકતા સાથે, અહંકાર સાથે, પેઢીઓના કોઈ વાદ વિવાદ કે કલેશ સાથે નહીં, તમારી સાથે જોડાઈને જીવતો થાય. જનની એવી મારી માં તારે જન્મ આપવો હોય તો એવા કુળની અમારી પેઢીમાં એવા કોઈ શુરવીર, એવા કોઈ તેજોમયી મહાપ્રકાશવાળા અંશવાળામાં આવી અને જીવતા એને તું અમારી પેઢીમાં લાવજે. જનની જણતો ભક્ત, અને કાં દાતા અને કાંઈ શુરવીર પરમાર્થ માટે પ્રાણ આપી દે. કાં દાતા ને કાં સુર. નહીં તો જવા દે, જવા દે, કઈ વાંધો નહીં, ભલે ભલે ભલે. હે માં તારું નૂર ગુમાવીશ નહીં, નહીં તો રેજે વાહ જની જણતી નહીં કોઈ. આવી રીતે પેલે પગથિયે ગુણપતિ, બીજે પગથિયે મર્યાદા પુરુષોત્તમ સૂર્યવંશની ગુણગાથા. સૂર્યવંશની ગુણગાથા. સૂર્યવંશની ગુણગાથા. સંયમ નિયમનો વળાંક લઈને, સંયમ નિયમનો વળાંક લઈને, વચન વધાવો સુરતા દઈને. વચન વધાવો સુરતા દઈને. થાશે નિત નિત એનો અભ્યાસ સાંભળો, હૃદય કરીને સાપ થાશે. નિત નિત એનો અભ્યાસ સાંભળો, હૃદય કરીને સદગુરુ પ્રગટ છે સાક્ષાત, કરે છે કઈક કર્મને માપ. સદગુરુ પ્રગટ છે સાક્ષાત, કરે છે કંઈક કર્મને માપ. ત્રીજે પગથિયે, ચોથે પગથિયે, આમ 7 પગથિયાની આપણી યાત્રા છે.
સજનો માતાઓ, આ બધી વાતો ખૂબ જ સાંભળ્યા પછી હજી ક્યાં અટકા છીએ? અટક્યા પછી ના પાડી ગોહિલવાડની ધર્મ માતાએ આજે પાડી. અભ્યાસ જાગ્યા પછી અટકવું નહીં પાનબા. અટકવું નહીં રે દીકરા પાનબા, રેવું નહીં ભેદવાદીની અભ્યાસ જાગ્યા પછી ગોળ ગોળ કરીને મૂકી નહીં દઉં, આજ તો નહીં છે. અભ્યાસ જાગ્યા પછી અટકવું નહીં અને જ્યાં ત્યાં ભટકવું નહીં. હાજી, ભટકવું નહીં. અરે શું પડ્યા છો તારા ઘટમાં તો કેને ગોતવા જાય છે? અરે દીકરી બેન, તારા પતિના હાથમાં હાથ સોંપ્યા પછી માન પિતાજીએ બ્રહ્મ વાક્ય જનાર્દન યજ્ઞ નારાયણની સાક્ષીમાં પૃથ્વીના દેવતાઓ વચન બોલે છે. દીકરી એની ઈચ્છામાં રહે છે, એને પગલે પગલે હાલજે, એને રાજીપે રહે છે. દીકરી તારી વફાદારી સાચવજે. આનાથી આગળ દુનિયામાં કોઈ ભગવાન પ્રગટ થાય તોય મારે મારા પતિની અંદરથી મારો ભગવાન પ્રગટાવો. મારા પતિની અંદર મારો ભગવાન હાજી એના વંશની કુળદેવી થઈને બેસાઈને પૂજાય, મારો ભગવાન મારા પતિની અંદરથી પ્રગટ કરવો. આહા, કેટલી છૂટ આપી દીધી હશે. એના ખેવામાં રહેજે, એને પગલે પગલે વફાદારી બનીને આપણી દીકરીઓ રહી છે. એને સામા ઘરની દીકરીઓ આપણે ઘેરે આવી છે. કાયમ રહેવું હે, કાયમ રહેવું. પતિ ને પત્ની એકાંત ના ઈ એક જ છે. એકાંત ની ક્યાં? ગુરુ શિષ્ય એકાંત ના ઈ બે એક જ છે. અરે સ્વામી ને સેવક એકાંત ના પણ બે એક જ છે. ભક્ત ભગવાન બે એક જ છે. કાયમ રહે લઈ બાંધો, મજા આવશે. કાયમ રહે એકાંતમાં દીકરા પાનુબાઈ
અભ્યાસ જાગ્યા પછી અટકવું નહીં પાનમાં રેવું નહીં વેદવાદીની રેવું નહીં વેદવાદી કાયમ રે જી કાયમ રે એકાંત એકનો અંત એકાંતમાં માથે જેને મોટા ધણીનો અભિયાસ જાગ્યા પછી પીવો હોય તો આ અનહદનો પ્રેમ પી લેજો ભાનુભાઈ પી લેજો આવ્યો હવે આ છેલ્લો દા કહેવાનું કહી દીધું કહી દીધું દીકરા પાનબા એ હવે તો રહેણી પાડવાને વેલા વેલા રહેણી પાડવાને વેલા વેલા ચક્ષુ બદલાણી ચક્ષુ બદલાણીને સ્વાચું
સ્વાચું વર્ષી પાનબાઈ એ આંખ્યું બદલી અનોખું દેખાણું ચક્ષુ બદલાણી સ્વાતું વર્ષે ફળી ગઈ પૂરવની પ્રી ફળી ગઈ પૂરવની પ્રી અમાપક સુખ જોયું અમાપક માપ વિનાનું અમાપક સુખ જોયું અંતરમાં એ રૂડી પાડી એવી રી ચક્ષુ બદલાણી ચક્ષુ બદલાણી સ્વાતું વર્ષી ફળી ગઈ પૂરવની પ્રી હજી અમાપક જેનું માપ નહીં તમે અંદાજ ન કાઢી શકો કારણ કે આગલી પેઢીઓમાં જેણે જે રીતે વાવ્યા છે એવા જ ખાતર પાણી પૂર્યા છે એવો વાડકાટો કર્યો છે એવી થીર નજર રાખી છે હાજી તોડા દે પ્રવાસમાં નીકળ્યા અને પછી ઘેર આવ્યા તો વિસામો ખાઈને કીધું દેશ ભરી દેશાવરા દેશ ભરી દેશાવરા ફરી બહુત માઢું જો સુગાર પણ જીજે દીઠે જાનેણા ઠરે ઉમાડું જો પિયો દુકા જીજે દીઠે જાનેણા ઠરે ઉમાડું જો પિયો દુકા અકેરે હાલો એ તે તમે હુઈ મળો સાચે દલે કરો ને ઓળખાણ્યું આજ મારા વીરા સાચે દિલે
સાચે દિલે કોની ઓળખાણ કરવી છે? જીજે દીઠે મજા નેણા ઠરે, સાચે દિલે કરો ને ઓળખાણ્યું. હે દીકરી, તારી વફાદારી તો જો, તારા પતિની જવાબદારી તો જો. બે છો કે એક? સાચે દલે કરો ને ઓળખાણ્યું આજ મારા વેરા. આવું સતી તોરલ ગયે, મારું મન બાંધું સુરવીર સાધ સે. જેને હૃદય વસેલા એ વસેલા લઘુ સાઈ આજ મારા વેરા. જેને હૃદય વસે એ વસેલા લઘુ સાઈ આજ મારા વેરા. કહે હકે રે હાલો, એ તે તમે હોઈ મળો. એ સાચે દલે કરો ને સાચે દિલે કરો ને ઓળખાણ્યું આજ મારા વેરા. આવો સતી તોરલ આ દસના જ્યાં વિરાય જ્ઞાનના, જ્યાં વિરા તમે સિદ્ધને ભમો. અજ્ઞાનના બાંધ્યા વિરા તમે સિદ્ધને ભમો. ગટડામાં નિરખી નિરખી હે ગટડામાં નિરખી નિરખી નિરખીને જુઓ આજ મારા વેરા રે. આંખોના ઉજાગરા વિરા તમે સિદ્ધને કરો. પંડડામાં પ્રગટ પંડડામાં પ્રગટ ને
તોરલ કે તોરલ કે આવું તોરલ કે સજ્જનો ભાતાઓ આ ભજનના તો એક એક થાંભલા એક એક ટેકો કરીને આપણે છાંયો કરવો છે ને આનો આધાર લઈ આને કેવું સમજાણું એ બધાને સમજાયું જરાક ધીમું રાખ માઈક બધાને સમજાયું એવું જ આપણી પેઢીને સમજાયું આવું માનીને આપણે પગલાં ભરવાના થાય છે આ જેઠ કાં બંધ થઈ ગયો જેઠ સુદ બીજ બીજ અને હવે આવશે અષાઢી બીજ આવશે જેઠ મહિનાની બીજમાં જેણે ભાગ લીધો હોય એવા જ્યેષ્ઠ મહિનાની બીજમાં ભાગ એને શું જાણ્યું શું સમજીને વિચારીને શું પકડ્યું ગટડામાં નિરખી જુઓ આજ મારા વીરા ઘટમાં શું અને પટમાં શું મેદાનમાં શું આવી રીતે રહેણીના ઘરમાં જીવતા થવા જાગતા થવા આ જ્યેષ્ઠ મહિનાની મને નજીકથી સમજાય એવી આ પૂનમ જે સુદ પૂનમ હમણાં આવી જશે સાહેબને અમારે હરિભાઈ યાદ કર્યા તો મૂળદાસને મેં યાદ કરીને તમને યાદ કરાવ્યું યાદ પછી મને નિરાંત કહેજો મળે તો નિરાંત સંપ્રદાયની નિરાંત નહીં તમારી પોતાની નિરાંત મને જોઈએ છે આજે મને જોઈએ જતી રે પુરુષ લે જાર નહીં વ્યાપે રે બંધારણ તો જુઓ બની જાય એવું છે બની જાય એવું છે ન બને એવું નથી બની જાય એવું તમારી પેઢીઓ હાજરી પૂરે છે ને એટલે બની જાય અવગુણમાં ના પડે છે પેઢીઓ કે ના ભાઈ તો હું નહીં કરું ભાઈ એ નહીં કરું ના પડે કોઈ રીતે મારે ધન જોતું નથી મારે કમાવું નથી ભલે અમે ગમે એવા હોય જતી રે પુરુષને અરજી જાર નહીં વ્યાપે રે એટલું નથી સતી પર રે હે પર પુરુષને ત્યાગે રે રે અરે ક્યાં ઈશ્વર પરમાત્મા કેવડું એનું જગત અને કેવડો એ પરમાત્માનો કરંટ પ્રાણી માત્રને બધાને રજબુદ્ધમાં સાચવા કે નર પેદા થાય તો સામે પ્રગટ પ્રકૃતિ પેદા થઈ ગઈ ભૂંડને ઘરે જન્મ લઈને આવીએ તો ભૂંડની સામે તૈયાર જ છે આવા જગતમાં આઠો દેવ આવ્યા આવા જગતમાં બુદ્ધિ સાથે જીવ આવ્યા આવા જગતમાં આપણા પૂર્વજોની કૃપાથી સંતોની વચ્ચે બેસતા આવ્યા આવા જગતમાં આપણે એ સંતોની અમી દૃષ્ટિમાંથી એના નૂર ઝીલતા આવ્યા આવા જગતમાં એના વચનોનો વ્યવહાર
સમજતા સમજતા એ વ્યવહાર બાંધવા લાગ્યા. વચનનો વ્યવહાર, વચનનો વ્યવહાર. જી હા, કેવડો વ્યવહાર. તમે જે બાજુ જાઓ, જે બાજુ નજર કરો, અહીંથી આમ નજર કરો, દના બાપાને જુઓ, પકડાનાથ બાપાને જુઓ, કળસંગ બાપુને જુઓ, જે બાજુ નજર કરતા જાઓ, જે બાજુ એ બાજુ કંઈક ને કંઈક ધૂપને ધોવાડે, જ્યોતને અજવાડે, ગતને આરાધે, નિજાની નિશાની. તમને આવું બધું દેખાય જ રાખે. પણ એમાં આંગળીને ટેરવે ગણાય એટલા એના અધિકારીઓ છે, બીજા અભ્યાસી છે. બીજા અભ્યાસ કરે ને અધિકાર મળી જાય. હમણાં ફરિયાદ બહુ આવ્યા રાખે છે. એકાદ માર્કથી નપાસ કરે છે, અડધા માર્કથી નપાસ કરે. એમાં અભ્યાસીને ઉપાધિ રહે છે ના નથી રહેતી, પણ અધિકારી બની જાય છે. ગુરુના વચનના એ વ્યાજબી કરો. મેલો અંતરના માન મૂકીને એ અઘરું પડશે, અઘરું પડશે. અઘરું પડ્યું એને જુઓ, યાદ તો કરો કેવું અઘરું પડ્યું છે. એ મારે રેવું રામાધણીના રાજમાં, મારે રેવું રામાધણીના રાજમાં, એ મારે રેવું રામાધણીના રાજમાં, એ મારે રેવું રામાધણીના રાજમાં, નથી મરવું લોકોની લાજ મારે, 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 મારે રેવું રામાધણીના રાજમાં, એ મારે રેવું રામાધણીના રાજમાં. મારો રામ મર્યાદા સ્વરૂપ છે, મારો રામ મર્યાદા સ્વરૂપ છે, મર્યાદાનું પાલન કરતા કરતા શિવજી મર્યાદાનું પાલન કરતા કરતા ઋષિ મુનિઓ તપસ્વીઓ જ્ઞાનીઓ બધા મર્યાદાને સાચવતા સાચવતા તો આપણે કોણ છીએ? હજી કઈ વાણીના સફરજન છીએ કે આપણે મર્યાદાની કઈ જરૂર છે? મારો રામ મર્યાદા સ્વરૂપ છે, મારો રામ મર્યાદા સ્વરૂપ છે, પીર થઈને દોડે પરમાર્થ મારે, પીર થઈને દોડે પરમાર્થ મારે, મારે રહેવું રામાધણીના રાજમાં, એ મારે રેવું રામાધણીના રાજમાં, નથી ભેદ કે ભ્રાંતિ એના અંગમાં, નથી ભેદ કે ભ્રાંતિ એના અંગમાં, કાયમ રાખે રહેણીના રંગ મારે, કાયમ રાખે રહેણીના રંગ મારે, મારે રહેવું રામાધણીના રાજમાં, એ મારે રેવું રામાધણીના રાજમાં,
પડીશ તું બાર જ્યારે તને સાચું સમજા પડીશ તું બાર ત્યારે તને સાચું સમજાશે મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજા મટી જશે વાદ ને વિવાદ ત્યારે તને સાચું સમજા જ્યારે તને સાચું સમજા ત્યારે તને સાચું સમજાશે હે પ્રાણાધાર હે પ્રાણ આપના ચરણોમાં આપના ચરણોમાં મસ્તક મૂકીને મસ્તક મૂકીને વિસામું કરું છું જરૂર પડીએ જગાડજો જરૂર પડે જગાડ મને ખબર છે મને ખબર છે ઊંઘી ગયા પછી ઊંઘી ગયા આપના સિવાય આપના સિવાય મારું કોઈ નથી મારું કોઈ નથી આપ જ મારા પ્રાણ આધાર છો હું આપનો છું આપ મારા છો હે કરુણા નિધાન ભક્તોના ભગવાન ભક્તોના ભગવાન સતીઓના શ્યામ સતીઓના શ્યામ જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય મારા કાન મારા કાન આપનો મહિમા સાંભળતા રહે આપનો મહિમા સાંભળતા રહે મારી આંખો મારી આંખો સર્વમાં સર્વમાં આપનું દર્શન કરતી રહે આપનું દર્શન કરતી રહે મારી વાણી મારી વાણી સદૈવ સદૈવ આપનો મહિમા ગાતી રહે આપનો મહિમા ગાતી રહે હે ભક્ત વત્સલ હે ભક્ત વત્સલ જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય મારું હૃદય મારું હૃદય આપના ચરણોમાં આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે શુદ્ધ પ્રીતિ કરતું રહે હૃદય ભક્તિ આપો હૃદય ભક્તિ આપો અવિચળ ભક્તિ આપો અવિચળ ભક્તિ આપો નવું જીવન આપો નવું જીવન આપો નિરોગીતા આપો નિરોગીતા આપો સહનશીલતા આપો સહનશીલતા આપો સંયમ નિયમનું કેમ કરશો પરસ્પર શુદ્ધ ભાવ આપો પરસ્પર શુદ્ધ ભાવ ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ સદગુરુ કૃપા તમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ શ્રી સદગુરુ મહારાજ પ્રસન્ન રહો વિશ્વનાથ મહાદેવ પ્રસન્ન રહો શ્રી રામચંદ્ર ભગવાન પ્રસન્ન રહો બિંદ્રાવન બિહારી લાલ પ્રસન્ન રહો
દ્વારિકાધીશ પ્રસન્ન રહો અજમાલ ઘર અવતાર પ્રસન્ન રહો નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ પ્રસન્ન રહો નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ ગિરિલાલ ગિરિલાલ મહારાજ પ્રસન્ન રહો નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ શ્રી હરિદાસજી મહારાજ પ્રસન્ન રહો જ્યોતિ નારાયણ ભગવાન પ્રસન્ન રહો પૃથ્વી માતા માતા પ્રસન્ન રહો ભારત માતા પ્રસન્ન રહો ભારત કે સંતો પ્રસન્ન રહો ભારત કે તીર્થો પ્રસન્ન રહો ભારત કે શહીદો પ્રસન્ન રહો ગૌ માતા પ્રસન્ન રહો તાપી મૈયા પ્રસન્ન રહો સુષુમના દેવી પ્રસન્ન રહો માતા પિતા પ્રસન્ન રહો નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ હર બાપા જય જય સીતારામ બાપા જય જય સીતારામ સીતારામ સત્સાહેબ પ્રસન્ન રહો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુ રામ જય ગુરુ રામ જય ભારત જય ભારત જય નાગેશ્વરી જય નાગેશ્વરી જય માં. ખોડિયાર જય ખોડિયાર માં. જય આદ્ય શક્તિ જય આદ્ય શક્તિ